ભરૂચવાસીઓમાં રમતગમત અંગેની વિશેષ જાગૃતિ કેળવવા માટે રમશે ભરૂચ અંતર્ગત સ્પોર્ટ્સ ઓનડોર ઇવેન્ટની વિવિધ રમત સ્પર્ધાઓને આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો। આગામી તારીખ 18મી જાન્યુઆરી 2016ના રોજ ભરૂચ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર ખેલ મહાકુંભના રાજ્યકક્ષાના ઉદ્ઘાટન કાર્યક્રમ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા કાર્યક્રમ સંદર્ભે ભરૂચવાસીઓમાં રમતગમત અંગેની વિશેષ જાગૃતિ કેળવવા માટે તારીખ 9, 10 ને તારીખ 16, 17મી જાન્યુઆરીના રોજ યોજાનારી સ્પોર્ટ્સ ઓન ડોર ઇવેન્ટનો આજે તારીખ 9મી થી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી શુભારંભ થયેલ છે। રમશે ભરૂચ અંતર્ગત દરેક જૂથના લોકો માટે શેરી રમોત્સવમાં લુપ્ત થતી પારંપરિક રમતો યોજાઈ હતી। અમે બચપનમાં રમતા હતા એ જે ભૂલાઈ ગયા છે અને આજે વિડીયો ગેમ અને મોબાઈલ ઉપર ગેમ રમવાનું ચાલુ કર્યું છે એને ફરીથી આપણા જૂના ગેમોને યાદ કરવા માટે ગુલ્લી ડંડા હોય, સતોલિયા હોય, લંગડી ટાંગ હોય, રિંગ્સ હોય, સ્ટ્રીટ ક્રિકેટ હોય, એવા ગેમ્સ લખોટિયા હોય, એ ગેમ્સ લઈને અમે આજે આવ્યા છે। અલગ અલગ શેરીઓમાં અલગ અલગ જગ્યાએ સોસાયટીમાં જાવીને એ ગેમો અમે સતત 7 દિવસ સુધી રમવાના છે। જે સોસાયટીમાં એમાં ઇન્ટરેસ્ટ પડતો હોય એ અમે બોલાવશે તો અમે ફરીથી ત્યાં બી જશું। જે જૂની રમતો છે જે આજના બાળકો ભૂલી ગયા છે, જેવી રીતે લખોટી છે, ભમેડા છે, કોથળા દોડ છે, લીંબુ ચમચી છે, ગિલ્લી ડંડા છે, આવી બધી રમતો જે ભૂલી ગયા છે એવી રમતો સાથે પ્રી લોન્ચિંગ એમ કહી શકાય રમતનું આજે અહીંયા આગળ શુભારંભ કરવામાં આવ્યો છે। કલેક્ટર, જિલ્લાના અધ્યક્ષ યોગેશભાઈ, આરવી પટેલ સાહેબ, તમામ અમારા કોર્પોરેટરશ્રીઓ, ભરૂચના નામી અનામી પ્લેયર્સો એ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આ રમશે ગુજરાત, આપણી જે પુરાણી જે રમતો છે એ મોટી સંખ્યામાં અહીંયા ભરૂચના રમતવીરો અને ભરૂચના નાના બાળકો અહીંયા ભાગ લઈ રહ્યા છે। ખરેખર ખૂબ આનંદની વાત છે। આ જોઈને હું કલેક્ટર અને આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું। વહીવટીતંત્ર દ્વારા તારીખ 11 અને 12મી જાન્યુઆરી 2016ના રોજ રસ્સા ખેંચ રમત સ્પર્ધા ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે। ભરૂચ જિલ્લાની જનતા આ રસ્સા ખેંચ રમત સ્પર્ધામાં બહોળી સંખ્યામાં ભાગ લે તથા અગાઉનો રેકોર્ડ તોડીને સદર સ્પર્ધા ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામે તેવું આયોજન હાથ ધરાયું છે। રસ્સા ખેંચ સ્પર્ધામાં એક ટીમમાં 8 ખેલાડીઓ, વય મર્યાદા 13 વર્ષથી વધુ હોવી જરૂરી છે। હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 9 વિભાગોમાં રમતનું આયોજન કરવામાં આવેલ છે। સંપૂર્ણ આયોજન આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાની જનતા આ રસ્સા ખેંચ સ્પર્ધામાં મોટી સંખ્યામાં જોડાય તેવું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। વર્લ્ડની લાર્જેસ્ટ ટગ ઓફ ટુર્નામેન્ટ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે એવી અમે પરિકલ્પના કરી છે અને 11-12 તારીખે મને આશા છે કે ટોટલ અત્યાર સુધી 600થી વધારે ટીમોને નોંધણી થઈ છે અને 5000થી વ્યક્તિઓ અત્યાર સુધી રજીસ્ટર્ડ થઈ ગયા છે। ભરૂચ જિલ્લાની અંદર ખેલ મહાકુંભ જ્યારે ભરૂચથી જ શુભારંભ થઈ રહ્યો છે, 1,02,000 જેટલા ખેલાડીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે અને સાથે સાથે 11 તારીખે સવારના 8 વાગે ટગ ઓફ વોર જે કહી શકાય રસ્સા ખેંચ એના માટેની પણ સ્પર્ધા અહીંયા યોજવામાં આવી છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ જ્યારે નોંધાવા જઈ રહ્યું છે। ઓછામાં ઓછી લગભગ 550 ટીમ એ આની અંદર ભાગ લેવાની છે અને હજુ પણ ભરૂચના ખેલાડીઓને વિનંતી છે કે તેઓએ ખેલ મહાકુંભમાં ભાગ લેવો હોય તો હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર એની ઓફિસ છે, ત્યાંથી ફોર્મ ભરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે। ખેલ મહાકુંભની સાથે સાથે તારીખ 15મી જાન્યુઆરી 2016ના રોજ સવારે 8 કલાકે નર્મદા પાર્ક ખાતે પતંગ હરીફાઈ પણ રાખવામાં આવી છે। આ ઉપરાંત સ્કેટિંગ, સાયકલિંગ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે। તારીખ 18મી જાન્યુઆરી 2016ના રોજ ભરૂચ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2016નો શુભારંભ થશે। મને આશા છે કે 18 તારીખે દૂધધારા ગ્રાઉન્ડ ઉપર માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ખેલ મહાકુંભનો નવો આગાઝ થઈ રહ્યો છે, પરંપરાગત ગેમોનો સમાવેશ થઈ રહ્યો છે અને આપણે અહીંયાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પદાધિકારી સાથે ખેલાડીઓ તૈયાર થાય એવી મને આશા છે। ખૂબ ખૂબ આભાર અને આપ સૌ આ રમતમાં જોડાઓ। રમશે ગુજરાત, જીતશે ગુજરાત। આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નર્મદા પાર્ક ખાતે વોટર એડવેન્ચર વોટર સ્પોર્ટ્સનું પણ આયોજન હાથ કરાયું છે। એક્વેટિક એડવેન્ચર સ્પોર્ટ્સ માટે ભરૂચને એક નવું સ્થાન મળશે આખા રાજ્યમાં। એના માટે 17થી વધારે ગેમ્સ, એક્વેટિક સ્પોર્ટ્સના ગેમ ઓસ્ટ્રેલિયા અને ડેનમાર્ક અને કઝાકની ટીમો અમારે વચ્ચે આવવાની છે।
એના માટે સ્પેશિયલ અહીંયા અરેન્જમેન્ટ કરવામાં આવશે અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એનું નિદર્શન થશે અને શુભારંભ થશે તાકી ભરૂચ અને આજુબાજુના વિસ્તાર અને આખા રાજ્યને અહીંયા એક સેન્ટર તરીકે આપણે ડેવલપ કરી શકશું. આમ ખેલ મહાકુંભના આ રમોત્સવમાં ભરૂચ જિલ્લાની એક આગવી ઓળખ ઊભી થાય તેવા સુચારુ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ રહ્યા છે.